નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં કોયલી ખાતે આવેલી આઈઓસીએલની ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગની ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્ય પ્રાંત કચેરી દ્વારા એક જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે આઈઓસીએલની ગુજરાત રિફાઇનરીના પ્લાન્ટમાં આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલિયમ અધિનિયમ 1934ની કલમ 28 મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 196 હેઠળ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે વડોદરા ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવશે. 26 નવેમ્બરના સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. જે કોઈ લોકો ગુજરાત રિફાઇનરીમાં થયેલ આગની દુર્ઘટના અંગે કોઈ પણ વિગત જાણતા હોય અથવા તો બનાવ સંબંધી હકીકત રજૂ કરવા ઈચ્છતા હોય તો આ તપાસમાં વિગતો કે હકીકતો રજૂ કરી શકશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.